વેલકમ બેક. સમાચાર મુંબઈથી સામે આવ્યા છે, જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આરબીઆઈની વેબસાઇટ પર ધમકીભર્યો મેલ આવ્યો છે અને રશિયન ભાષામાં મોકલાયેલા આ મેલમાં ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી મળી છે અને મેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને રશિયન ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રશિયન ભાષામાં એ જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ મુંબઈની બિલ્ડિંગને ઉડાવી દેવામાં આવશે. આ સમાચાર મળતા જ ખળભળાટ મચી ગઈ છે અને હવે તપાસ એજન્સીઓની તપાસ પણ તેજ થઈ ગઈ છે. જે પ્રમાણે આ પહેલાં પણ અનેક વખત આવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હવે ટાર્ગેટ જાણે કે ફરી એકવાર મુંબઈને કરવામાં આવ્યું હોય તેમ હાલ તપાસ તેજ કરવામાં આવી છે.